વેલકમ ટુ બિલેટેડ વાસી બ્લોગ. માર્કેટ રખડીને આપણે પહોંચી ગયા જમવા માટે. મેન્યુ જોઈને આપી દીધું સ્પેશિયલ બ્લેક પાઉંભાજીનો ઓર્ડર. પાઉંભાજી બને ત્યાં સુધી એક સેલ્ફી હો જાય. ये कर लो पहले. પણ ઘરે ફોન કરતા કેમ ભૂલાઈ જાય. પ્રિસે મેન્યુ ગયું ત્યાં આવી ગયા આપણી બ્લેક પાઉંભાજી. પાઉંભાજી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ટમેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ. ये बड़ी अच्छी बात कही है. કોઈની રાહ જોયા વગર જમવા માંડ્યા. कौन है ये लोग? 10 મિનિટમાં બધી પાઉંભાજી થઈ ગઈ ખતમ. शाबाश बेटा. ખાલી પ્લેટનો સ્નેપ હો જાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. જમીન આપણે લીધા પાન. વન્સ મોર રાતના 12 વાગે થઈ ગયા રેડી. પાર્ટીમાં નહોતા જતા, આપણે જતા નાઇટ આઉટ કરવા. પહોંચી ગયા આપણે એરપોર્ટ પાસે. પણ આપણે કઈ ફ્લાઇટ નહોતી એટલે આપણે પહોંચી ગયા સહારા સ્ટારમાં. મેન્યુ જોઈને કરી દીધું ઓર્ડર. ઓર્ડર આવે ત્યાં સુધી આપણે હોટલ જોઈ લઈ. મુંબઈની 5 સ્ટાર હોટલમાં આપણા સિવાય કોઈ નહોતું એટલે આપણને આવતી હતી ચીફ ગેસ્ટ જેવી ફિલિંગ. અરે ભેગું થાને ભાઈ. કોફી પતાવીને આપણે જોઈ લીધું એનું બિયર બાર. પણ આ આપણા કામનું નહોતું એટલે આપણે જતા હતા ફોટોશૂટ કરવા. ત્યાં અહીંયા દેખાઈ ગઈ દરિયાની માછલી છત ઉપર. वाह क्या सीन है. જાજી બધી માછલીને એક સાથે જોઈને આપણને આવી ગઈ બહુ મજા. એટલે 2-4 કિલો ફોટો પાડીને આપણે જતા હોટલની બહાર. હોટલનું પ્રમોશન કરવા નહોતો આવ્યો તોય બહારના વ્યૂના 2-4 કિલો ફોટો લઈ લીધા. ગેટની સામે દેખાઈ ગયું એરપોર્ટ, પણ એકેય ફ્લાઇટ આપણી રાહ નહોતી જોતી. ઈ વાતનું દુઃખ મનાવતા આપણે જઈ હોટલે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ડિસ્ક્રિપ્શનમાં ફૂલ વ્લોગની લિંક આપી, તમે લોકો જોતા હો.